ભાઈ થોડું સ્ટેજ ખાલી કરજો, થોડું સ્ટેજ ખાલી કરજો. થોડા બહાર આવી જાવ વિકલોની ટીમ. ભાઈ થોડું સપોર્ટ કરો ભાઈ, બધાને વિનંતી છે કે મેચ ચાલુ થવાની છે. બહુ ખતરનાક મેચ છે ભાઈ. ગોરેગાંવ 20 પુના શિવાજીનગર. સુમિતભાઈ, સુમિતભાઈ અહીં આવી જાવ, તમે સ્ટેજ ઉપર આવી જાવ. સુમિતભાઈ મેન ઓફ ધ મેચ. સચિનભાઈ મેચ સ્ટાર્ટ. પહેલો બોલ કાઈ સમજો ને ભાઈ. બહુ સારો બોલ રાખ્યો છે આકાશભાઈ ને. કાઈ સમજો ને ભાઈ. તો સુનિલભાઈ આપણા મસ્ત ગોગલ પહેરીને પહેલી બોલિંગ લઈને આવતા. વિક્રોલી બી ના બીજો કેપ્ટન બોલ અને શાનદાર શોટ ને સીમા રેખા પાર. બીજો બોલ ને 6 રન. આ સ્ટેજ ખાલી કરી નાખો પ્લીઝ, પ્લીઝ સ્ટેજ ખાલી કરી નાખો. અમારા માણસો અમે આવવાની તૈયારીમાં છે. સ્ટેજ ખાલી કરી નાખો પ્લીઝ. બધાને વિનંતી છે કે આ સ્ટેડિયમમાં પેવેલિયનમાં જઈને બેસી જાઓ. વિક્રોલી બી ના કેપ્ટન તમે આવી જાઓ સન્માન ચિહ્ન લેવા. અને એમને મેન ઓફ ધ મેચ આપો. નીતિનભાઈ તમારા હાથે મેન ઓફ ધ મેચ આપી દો. ત્રીસો બોલ લઈને આવતા આપણા સુનિલભાઈ, સામે છે આકાશભાઈ. ભાઈ આવો આવો કૈલાસભાઈ આવો, બધા ફટાફટ આવો. અને શાનદાર શોટ અને હાથમાં બોલ ને એવી શાનદાર ફિલ્ડિંગ અને રન આઉટ બચી ગયા. બહુ શાનદાર ફિલ્ડિંગ. મેન ઓફ ધ મેચ દેવામાં આવે છે. 3 બોલ ને 6 રન. સુમિતભાઈએ બહુ સરસ બેટિંગ કરી. 50 રન માર્યા છે સુમિતભાઈએ. અને આ 5001 નું ઇનામ હતું એ પણ દેવામાં આવે છે. અને શાનદાર શોટ ને લોલીપોપ કેચ અને 1 નંબર કેચ. પુના શિવાજીનગર ને પહેલો છક્કો. નું ઇનામ લગાડી દીધું. અત્યારે હાલમાં ગૂગલ પે કરે છે અને કેમેરામાં પણ દેખાવામાં આવશે. તો જોરદાર તાળીઓ વગાડજો સુમિત માટે. વાહ શક્તિભાઈ વાહ. 1 નંબર શક્તિભાઈ. અને બીજા 1000 હતા અમારા કૈલાસભાઈ ઓગાણ્યા. શક્તિભાઈ તમારું થઈ ગયું હોય તો હાલ્યા આવો તમે આયા. અને અમારા બીજા 1000 હતા કૈલાસભાઈ ઓગાણ્યા, દહીસર ટીમના કેપ્ટન. એમના પણ 1000 છે હજુ. નેક્સ્ટ બેટ્સમેન અને બીજા 1000 છે અમારા કૈલાસભાઈ ઓગાણ્યા. એમના તરફથી પણ 1000 નું ઇનામ હતું. અને જોરદાર તાળીઓ વગાડો એમના માટે. બધું ભાઈ ઓનલાઈન પેમેન્ટ થાય છે અહીંયા. મારું કેશ છે. અત્યારે હાલમાં 1000 રૂપિયા ખાતામાં નાખે છે. બહુ શાનદાર શોટ. અને આ 1000 કુનાલભાઈનો. ગયા. બહુ શાનદાર. અને અમારા કૈલાસ માટે ભાઈ 5 બોલ ને 12 રન થયા છે. બસ મેચ ચાલુ કર, મેચ ચાલુ કર. નીતિનભાઈએ પણ થોડો ઇનામ લગાડ્યું હતું ભાઈ. નીતિનભાઈએ પણ
મારા 1000 હતા એ કેશ આપી દીધા છે ભાઈ. ભાઈ એક ગાંવ એક સંઘમાં બહુ ઇનામ લાગી રહ્યા છે. મને લાગે છે ઇન્કમ ટેક્સ ની ધાડ પડવાની છે. ઇન્કમ ટેક્સ ની ધાડ પડવાની છે હાલો, ભાઈ. આ બોરીવલી બી ને સન્માન ચિહ્ન દેવામાં આવે છે. વિક્રોલી બી, સોરી. અને ગિરીશભાઈ ભકોડિયા એમના હાથથી સન્માન ચિહ્ન કરવામાં આવે છે, દેવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ વિક્રોલી બી ટીમ. એક ઓવર ને 12 રન થયા છે અને બીજી બોલિંગ લઈને આપણા કિરણભાઈ ઓગાણિયા ગામ સોકીના સામે છે વિશાલભાઈ. બહુ ખતરનાક બેટ્સમેન છે ભાઈ. પહેલો બોલ આપણા કિરણભાઈ અને એવો શાનદાર વિકેટ. બહુ શાનદાર બોલ. અને આગળ કોઈ પણ બોલ કિરણભાઈ નો અને બોલ ગિલ્લી દાંડા ગુલ. બીજા બેટ્સમેન છે આપણા શુભમભાઈ. બીજી ઓવરનો એક બોલ અને રન થયા છે 12 રન. એ પણ 2 છગ્ગા પડ્યા છે. બીજા બધા ડોટ બોલ થયા છે અને વિકેટ પડ્યા છે. તો શુભમભાઈ પહેલી ઇનિંગમાં સારું રમ્યા હતા. એમના સામે ખતરનાક બોલર છે આપણા કિરણભાઈ. બીજો બોલ ને શાનદાર શોટ અને આપણા છે સનીભાઈ ઓગાણિયા ગામ સોકીના. 2 બોલ ને 13 રન થયા છે. તો આપણા 1 રન આયા 2 બોલ 13 રન. કુનાલભાઈ બહુ લાંબા હિટ મારે છે ભાઈ. લેફ્ટી બેટ્સમેન છે. તો આપણા પુના શિવાજીનગરના વિશાલભાઈ થોડી વિનંતી છે તમે અંદર કરી જાઓ ભાઈ. આકાશભાઈ સોરી. કિરણભાઈ ત્રીજો બોલ લઈને આવતા સામે છે કુનાલભાઈ. ત્રીજો બોલ ને શાનદાર શોટ ને નીચે છે આપણા વિકાસભાઈ અને શાનદાર બોલ પકડી લીધો. 1 જ રન મળશે અને આ મિસ ફિલ્ડિંગ ઓવરથ્રો અને ઓવરથ્રોમાં 1 રન ભાગી ગયા છે. 3 બોલ ને 15 રન. ચોથો બોલ લઈને આવતા કિરણભાઈ અને શાનદાર એવો શોટ અને 1 જ રન મળશે ભાઈ. સુમિતભાઈ આવી ગયા ને? આવી ગયા બધા કે કહું આમાં કહું માઇકમાં એક જર્જર. મેં પહેલી મેચમાં લગાડ્યા 100 માં 100 થી 4 માં આવ્યા થશી ગયો. હવે મેં સુમિતભાઈ ઉપર લઈ જશે સુમિતભાઈ.
પાછો બોલ કિરણભાઈ અને શાનદાર શોટ એવો ને સીમા રેખા પાર. શુભમભાઈએ બહુ શાનદાર શોટ માર્યો છે. કિરણભાઈનો પાછો બોલ બહુ ગલત પડી ગયો છે. તો ભાઈ રન વધતા કેટલા રન થયા ભાઈ? કિતના રન હુઆ? અભી કા 6 है. બોલની વ્યવસ્થા કરો. વિજયભાઈ શતક 7 દિવસથી બહુ મહેનત કરી છે વિજયભાઈ બુટિયા. તો એમને તાલીઓથી ગડગડાટથી વધાવો. બધાને વિનંતી કે તાલીઓની ગડગડાટથી વધાવો. 7-8 દિવસથી બહુ મહેનત કરી રહ્યા છે આ ટુર્નામેન્ટ માટે. 5 વિજયભાઈ બોલ ને બુટિયા. 22 રન થયા છે. અને એવો શાનદાર કાર્પેટ શોટ અને હાથમાં બોલ અને હિટ વિકેટ અને એવો હિટ. એક બોલમાં 2 વિકેટ. બાર બોલ ને 22 રન. લાસ્ટ ઓવર લાઈન વિકાસભાઈ ગોરેગાંવના કેપ્ટન અને કુણાલભાઈ એમના સામે લેફ્ટી બેટ્સમેન બહુ ખતરનાક બેટ્સમેન છે ભાઈ. જે ખેલાડુ કક્ષકાએ અઠે ઉભા છે એ ઉપર જતા રહો ભાઈ. પુના શિવાજીનગરના બેટ્સમેન પ્લીઝ ઉપર જતા રહો. કોપરેટ કરો. વિકાસ 18 બોલમાં 64 રન મારેલા છે. બે ભાઈએ ચેસ કરેલા છે. એવા ખતરનાક બે ભાઈઓ બેટ્સમેન કુણાલભાઈ ને વિશાલભાઈ. સામે છે એમના વિકાસભાઈ. 2 બોલ ને 22 રન. પહેલો બોલ લઈને આવતા આપણા વિકાસભાઈ અને શાનદાર બોલ અને એવો કાર્પેટ શોટ અને 1 જ રન મળશે. એક બોલ ને 23 રન. બીજો બોલ લઈને વિકાસભાઈ. સામે છે આપણા વિશાલભાઈ. અગર વિશાલભાઈ 3 બોલમાં 3 સિક્સ મારે તો રાહુલભાઈ ઓગાણિયા ગામ ચોકીના 501 નું ઇનામ છે ભાઈ. વિશાલભાઈ અગર 3 બોલમાં 3 સિક્સ મારે તો અને વિકાસભાઈ હેટ્રિક લે તો પણ 501 નું ઇનામ છે. રાહુલભાઈ ઓગાણિયા ગામ ચોકીના બેને 500 નું ઇનામ છે. તો ભાઈ બીજો બોલ વિકાસભાઈ અને શાનદાર બોલ ને વાઇડ બોલ. શાનદાર બોલિંગ રાખે છે વિકાસભાઈ. એમનો ખંભો બેન્ડ છે તો પણ આટલી સરસ બોલિંગ રાખે છે. ખંભો હારો હોત તો ભાઈ 160 ની સ્પીડ રાખે જ બાદ. 1 બોલ ને 24 રન. બીજો બોલ વિકાસભાઈ. સામે છે વિશાલભાઈ અને શાનદાર કાર્પેટ શોટ અને બેટમાં બરોબર વાગ્યો ને 1 જ રન મળશે ભાઈ. આ ગ્રાઉન્ડમાં 2 રન ભાગવું એટલે બહુ મુશ્કેલ છે ભાઈ. બે બોલ 30 ના
બે બોલ ને 25 રન. શાનદાર શોટ ઓફમાં અને નો ચાન્સ. 4 રન. વેરી લવલી શોટ કુનાલભાઈનો. 29 રન થયા છે ભાઈ 3 બોલ. ચૌથો બોલ વિકાસભાઈ સામે છે કુનાલભાઈ અને આ ફૂલ ટોસ બોલ અને લેગી ડિસિઝન આવ્યો નથી ભાઈ. આ બીજો રન વિશાલભાઈ ભાગી ગયા છે. બહુ રિસ્ક રન છે અને હેમ્પર ડિસિઝન નોટ આઉટ. લેગ હેમ્પર. હેમ્પર નો નિર્ણય અંતિમ રહેશે ભાઈ. 2 રન છે ભાઈ. હેમ્પર ડિસિઝન ઇઝ લાસ્ટ ડિસિઝન. હેમ્પર ના સાથે કાય બોલશો નહીં ભાઈ. વિકાસભાઈ 5વો બોલ લઈને આવતા. પાંચવો બોલ વિકાસભાઈ સામે છે કુનાલભાઈ અને એવો શાનદાર બોલ પણ વાઇડ બોલ. દાદરવાડી એના કેપ્ટન દિનેશભાઈ સોવસિયા સ્ટેજ ઉપર આતા રહો. ખાલી એક જ તે તમે અકેલા. વાઇડ બોલ. 4 બોલ ને 32 રન. વિકાસભાઈ 5વો બોલ લઈને આવતા. સામે છે કુનાલભાઈ અને કુનાલભાઈ નો ફૂલ ટોસ બોલ અને એવી કિરણભાઈ ક્યાં ડ્રોપ કરી રાખી હતી ભાઈ. ક્યાં જતી ઈજી પણ એને હાર્ડ બનાવી ભાઈ. 1 to go. 5 બોલ ને 33 રન થયા છે વિકાસભાઈ. ઓવરનો લાસ્ટ બોલ. વિશાલભાઈ ની આજ બેટિંગ ચાલી નથી રહી ને તો લાંબા હિટ મારે છે. વિકાસભાઈ 5વો બોલ અને લાસ્ટ બોલ ને બહુ શાનદાર બોલ નાખી દીધો છે અને રન આઉટ. 3 ઓવર સંપલી. 3 ઓવર. અનિલભાઈ ચેખલિયા 33 રન થયા છે. 34 વિન છે વિકાસભાઈ. તમે ઉપર આવો 2 મિનિટ. ડ્રો ઉડાડવાનો છે 2 ટીમનો. સચિનભાઈ થોડું પાણીનું યાર કરો યાર. અને તમે મને ચાઇનીઝ નો વાદો આપ્યો તો હજુ ચાઇનીઝ આવ્યું નથી ભાઈ. આખે અંધારા આવવા મને બોલી તો આવશે. સચિનભાઈ લઈ ગયા. सचिन भाऊ चायनीज नाही तर समोसा तो मागव यार. कधी मागवणार आता फायनल चालू झाली. जल्द से जल्द फील्डिंग लगाड़ी दो पुन्हा शिवाजीनगर.
અને વિકાસભાઈ તમારો બેટ્સમેન ઉતારી દો ફટચીલ. ગોરેગાંવ વિકાસભાઈ વિકાસભાઈ, અને તમને જણાવવામાં આવે છે કે અહીંયા ડ્રો ઉડે છે, ડ્રો. વિકાસભાઈ બેટ લઈ ગયા છે ભાઈ છોકરા, સોરી ભાઈ. કોણ કોણ આવે? બે ટીમનો ડ્રો ઉડાવવામાં આવશે ભાઈ. પુના શિવાજીનગર અને ગોરેગાંવ આ બે માંથી કોઈ પણ જીતે ઈ, અને દાદરવાડી એ. આમાંથી જેને છિટ્ટી લાસ્ટ આવશે એ ડાયરેક્ટ સેમીફાઇનલમાં. ફિલ્ડિંગ લગાડી દો પુના શિવાજીનગર. હજુ આના પછી આપણે 3-4 મેચ લંબાડવાની છે. બોલ બોલ એમ્પાયર બોલ માંગે છે. અને પુના શિવાજીનગરના કેપ્ટન વિશાલભાઈ, તમને એક વાતની જાણ કરવામાં આવે છે કે આ રામજી કરીને બોલર છે, એમને પહેલી મેચમાં બેન કર્યો છે, તો એમને ઓવર નહીં નાખવામાં આવે. આ રૂલ છે, એક ગામ એક સંઘનો રૂલ છે ભાઈ. જે રૂલ પ્રમાણે જ આપણે હલાવશું મેચ. જેમને ચેસનો નો બોલ આપ્યો તો ફેંકીનો, એ બોલિંગ નહીં નાખે આ મેચમાં બી. ટુર્નામેન્ટ બેન છે ભાઈ, આખી ટુર્નામેન્ટ. વિશાલભાઈ રૂલ છે, વિશાલભાઈ રૂલ છે. આ રૂલ છે એક ગામ એક સંઘનો વિશાલભાઈ. ઈ- આ અમારો પર્સનલ રૂલ નથી. હા? એમ્પર બહારના છે વિશાલભાઈ, એમ્પર નો આપ્યો છે ભાઈ, કઈ નો કરીએ. વિશાલભાઈ કોપરેટ કરો ભાઈ, પ્લીઝ પ્લીઝ યાર વિશાલભાઈ, તમને નો કેવું પડે યાર. ના આજ ખાલી ટુર્નામેન્ટ, બીજી ટુર્નામેન્ટમાં હાલશે ભાઈ. થેન્ક યુ વિશાલભાઈ, ધન્યવાદ ભાઈ તમારો. બેટ્સમેન ને વિકાસ અને સુનિલભાઈ. उसके ऊपर ही बैटिंग है. બહુ ભારી બેટ્સમેન ઉતર્યા છે ભાઈ ગોરેગાંવ ટીમના. દિનેશભાઈ સોવચ્છા દાદરવાડી એના કેપ્ટન, આવી જાઓ ભાઈ જલ્દી. વિકાસભાઈ અને આપણા સુનિલભાઈ. અને પહેલી બોલિંગ લઈને આપણા બંટીભાઈ, બહુ ખતરનાક બોલર છે ભાઈ. 33 રન માર્યા છે અને 34 વિન છે ભાઈ. 18 બોલમાં 34. એમ્પાયર મેચ ચાલુ કરીએ. ભાઈ હાલો દાદા. ગ્રાઉન્ડ કોઈ પણ અંદર બેઠા ગ્રાઉન્ડ ના બહાર બેહો ભાઈ પ્લીઝ. જે પણ આ છોકરાઓ છે ભાઈ, કોઈ भी बच्चे लोग ग्राउंड के बाहर हो जाओ. પહેલો જ ભાઈ બંટીભાઈ, સામે છે વિકાસભાઈ, બહુ ખતરનાક બેટ્સમેન છે. પહેલી ઇનિંગમાં પહેલા બોલમાં આઉટ થઈ ગયા હતા, બીજી ઇનિંગમાં શું કરે છે જોઈ. અને શાનદાર શોટ માર્યો છે, કાર્પેટ શોટ, અને આ ફિલ્ડર છે, ફિલ્ડરના હાથમાં બોલ, અને એક જ રન મળશે મને લાગે છે. વિકાસભાઈની રનિંગ બહુ ફાસ્ટ છે, 2 રન ભાગી જાય એવા છે. 1 બોલ ને 1 રન. બીજો બોલ બંટીભાઈ, સામે છે आमचे परम मित्र विशाल दादा म्हात्रे यांचा आगमन झालेलं आहे. विशाल दादा तुम्ही स्टेजवर या. विशाल दादा म्हात्रे तुम्ही स्टेजवर या. સુનિલભાઈ પહેલી મેચમાં હાફ સેન્ચુરી મારી હતી, હવે બીજી મેચમાં જોઈ ભાઈ શું કરે છે ભાઈ. બંટીભાઈ બીજો બોલ લઈને આવતા સુનિલભાઈને 1 બોલ ને 1 રન.
અને બીજો બોલ વાઇડ બોલ. એક બોલ ને 2 રન થયા છે ભાઈ. આવી ગયા સુનિલભાઈ, આવી ગયા. બંટીભાઈ એમનો બીજો બોલ લઈને આવતા સામે છે પંભાઈ અને બીજો પણ બોલ વાઇડ બોલ. 2 બોલ 2 વાઇડ લાગ્યા છે ભાઈ. એક બોલ ને 3 રન થયા છે. ડ્રો ઉડાવવામાં આવે છે 3 ટીમનો. વાડીને સેમીફાઇનલ મળી છે દાદરવાડીને. દાદરવાડીને સેમીફાઇનલ મળી ગઈ છે તો કોંગ્રેચ્યુલેશન દાદરવાડી, કોંગ્રેચ્યુલેશન. આના પછી જે મેચ જીતશે આ બે માંથી એ આપણા તાડદેવ ટીમ હારે રમશે ભાઈ. 2 બોલ ને 4 રન થયા છે ભાઈ. દાદરવાડી આ સેમીફાઇનલમાં ગયું છે, અમને બાય મળી છે. ત્રીજો બોલ લઈને આવતા બંટીભાઈ સામે છે વિકાસભાઈ. શાનદાર શોટ વિકાસભાઈ નો અને સીમા રેખા પાર. ગોલ ખોઈ નાખ્યો ભાઈ. થોડું બહાર હાલ આવે ભાઈ. એમનું નામ નથી ખબર મને, સોરી ભાઈ. યશભાઈ આ અમને ગ્રાઉન્ડ 3 બોલ ને 10 રન. શાનદાર 6 માર્યો છે વિકાસભાઈએ. વિકાસભાઈ નો હાથ ઉતરી ગયો છે તોય આટલા લાંબા 6 મારે છે. અગર હાથ હારો તો શું કરત ભાઈ. ચોથો બોલ બંટીભાઈ સામે છે વિકાસભાઈ અને શાનદાર યોગ બોલ અને એવો શાનદાર શોટ અને માં કસમ રામજીભાઈ અગર હિટ માર્યો હોત તો 5 બોલ ને 11 રન થયા છે. સોરી 4 બોલ. 4 બોલ ને 11 રન. અનિલભાઈ ચકલિયા આયા હલાવો. બંટીભાઈ 5વો બોલ લઈને આવતા સામે છે આપણા શાનદાર શોટ અને આ છે અને સુનિલભાઈ નો વિકેટ પડી ગયો છે ભાઈ. બહુ મોટો ઝટકો લાગી ગયો છે ભાઈ. મેચમાં જાન આવી ગઈ છે. પ્લીઝ બોરેલીના કેપ્ટન તમે થોડું આવો અહીં કોમેન્ટ્રી કરો. ભાઈ નીતિનભાઈ ડાન્સ કરો, અલગ અલગ સાતળિયા. સ્ટેપ નો કરશો ભાઈ.
નેક્સ્ટ બેટ્સમેન આપણા મોહિતભાઈ પહેલી ઇનિંગમાં પણ સારી બેટિંગ કરી હતી. એન્ટરટેનમેન્ટ માટે બબલાના અંદર એક છોકરો છે એ આપણે સમાજનો જ છે 5 બોલ ને 11 રન થયા છે. પ્રેમ રવિ ભકોડિયા. પ્રેમભાઈ સોરી ભાઈ મને ખબર નતું, મને ખાલી બધા નામ ખબર પડ્યું એટલે મેં કીધું. પ્રેમભાઈ તમે બહુ મસ્ત કરો છો યાર, દિલ ખુશ કરી લાગ્યો ભાઈ. મળશે આજ સચિનભાઈ, આજ મળશે. શાનદાર બોલ ને ડોટ બોલ. 1 ઓવર ને 11 રન થયા છે. વિકાસભાઈ 12 બોલમાં તમને 33 રન જોતા છે. 33 12 બોલ ને 33 જોતા. सॉरी 23 सॉरी विकास भाई, सॉरी भाई गलती से मिस्टेक. सचिन भाई एक समोसा तो मंगाव तो यार, पैसा આપું છું. ના ના આપું ચાઇનીઝ ના હું આપું, એન્ટ્રી ના દવા દો. એન્ટ્રી કોઈ ના ભાઈ લેતા નથી, ગાંડા જેવા. પછી ગ્રુપમાં મેચ પૂરી થઈને લઈ લ્યો અત્યારે. ગ્રુપમાં પછી હા સચિનભાઈ એન્ટ્રી લેતા રહેજો. અને આ સ્ટેજના નીચે જે ગેટ પાસે આ વિક્રોલી બીના પ્લેયર સીડી પાસે જે બેઠા છે એ સ્ટેડિયમમાં હતા ભાઈ બધા. અહીંયા આવવા જવાનો રસ્તો મૂકો પ્લીઝ, કારણ કે અમારા ગામના બધા મોટા મોટા માણસો અમે આવવાના છે, આવવાની તૈયારી છે. જેમ કે થોડા જ ટાઈમમાં વિરારથી મંગેશ દાદા ભોઈર એમનું પણ આગમન થવાનું છે. અને એવા જ અમારા દેવપૂજક સમાજના કાર્યકર્તા મનોજ હીરા બુટિયા એમનું પણ આગમન થવાનું છે થોડા ટાઈમમાં. તો બધી ટીમને વિનંતી છે જે પણ આ સીડીકાએ બેઠા છે એ પ્લેયર સ્ટેડિયમમાં જતા રહો. બીજી ઓવર લઈને આપણા શુભમભાઈ સામે છે વિકાસભાઈ. અને શાનદાર બોલ ને વિકાસભાઈએ બહુ દિમાગથી ચતુરથી 1 રન કાઢ્યો છે ભાઈ. એમને ખબર છે ભાઈ કે સુનિલભાઈનો વિકેટ પડ્યો છે તો એમનો વિકેટ બહુ મહત્વનો છે. તો હવે 11 બોલમાં 22 રન જોતા છે ભાઈ. મોહિતભાઈ પણ બહુ શાનદાર હિટ મારે છે ભાઈ. બીજો બોલ લઈને આવતા શુભમભાઈ સામે છે મોહિતભાઈ. અને શાનદાર બોલ ને એવો શાનદાર શોટ માર્યો છે અને આ છે 1 બાઉન્સ અને 4 રન. ચાર બોલ ને 16 રન થયા છે. 8 બોલમાં 18 રન જોતા છે. સોરી 17 રન જોતા છે.
શુભમભાઈ પાછો બોલ, સામે છે મોહિતભાઈ, 2 બોલ ડોટ લગાતાર. અને એવો શાનદાર શોટ, કાર્પેટ શોટ, અને સામે ફિલ્ડર નથી અને ગેપમાં બોલ જઈ રહ્યો છે. અને એવી શાનદાર ફિલ્ડિંગ, બહુ શાનદાર ફિલ્ડિંગ, અને 3 રન ભાગી ગયા છે વિકાસભાઈ. બહુ ખતરનાક રનર છે ભાઈ. આ બોલમાં 3 રન આવ્યા છે. વિશાલભાઈ માતવેચા આગમન आहे ભાઈ. તાલી વગાડો ભાઈ જોરદાર. ખૂબ ખૂબ સત્કાર એમના આપણા સચિનભાઈના હાથથી. તો ધન્યવાદ. અત્યારના 3 રન છે ભાઈ. 19 રન થયા છે. 5 બોલ, 5 બોલ ને 19 રન. વિકાસભાઈ હાથ બોલમાં તમને 15 રન જોતા છે. જ્યાં સુધી વિકાસભાઈ છે ત્યાં સુધી ભાઈ મેચ એમના હાથમાં છે ભાઈ. બહુ ખતરનાક બેટ્સમેન છે ભાઈ. લાંબા લાંબા હિટ મારે છે. પણ એમના સામે એવા ખતરનાક બોલર છે શુભમભાઈ. બીજો બોલ લઈને આવતા આપણા શુભમભાઈ, અને સામે છે વિકાસભાઈ, અને શાનદાર બોલ, અને વિકાસભાઈના 2 પગના હિટ એન્ડ સીન બોલ, અને કઈ ખબર ન પડી વિકાસભાઈને ડોટ બોલ. અને 6 બોલમાં હવે 15 રન જોતા છે. બહુ ઉપર મેચ આવી ગઈ છે ભાઈ. 12 બોલમાં 23 રન જોતા હતા. આ ઓવરમાં માત્ર ને માત્ર 8 રન આવ્યા છે ભાઈ. મેચમાં રોનક આવ્યું છે ભાઈ. લાસ્ટ ઓવરમાં હવે તમને 15 રન બનાવવા પડશે વિકાસભાઈ. તો ભાઈ શિવાજીનગર પુના ભાઈ ફટાફટ ભાઈ, આના પછી 2 મેચ રંબાડવાની છે. ફટાફટ ભાઈ. એમ પછી ગુજરાતી છે ભાઈ. ફટાફટ સર થોડા બોલો. થોડીક ઉતાવળ રાખજો બધાય. વિશાલભાઈ પ્લીઝ, વિશાલભાઈ ફટાફટ. વિશાલભાઈ થોડીક ઉતાવળ રાખો, પછી જો આપણે ફાઇનલ બી રમાડવાની છે. આના પછી 2 મેચ રંબાડવાની છે ભાઈ. તો આકાશભાઈ બહુ ખતરનાક બોલર છે આકાશભાઈ. હેલો. હા 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 હા. ભાઈ વિકાસભાઈ ઉપર એક ઇનામ આવ્યું છે આપણા સંતોષભાઈ ખાકોડિયા ઉપ ભોળાભાઈ. અગર વિકાસભાઈ આ મેચ જીતાડે તો 501 નું ઇનામ છે ભાઈ. સંતોષભાઈએ ઇનામ લગાડ્યું છે. ત્યારે એમનો કોલ આવ્યો હતો ભાઈ ખાકોડિયા, ખેડ ગલ્લીના કેપ્ટન. હેમ્पर डिसीजन वाइट है, वाइट बॉल. કર્યા હતા યાર, તું વરતી યા સ્ટેજ પર યા. 5 બોલમાં 14 રન જોતા છે. 5 બોલ ને 14 રન. આકાશભાઈ સામે છે રોહિતભાઈ, અને એવો શાનદાર બોલ ને એવો શાનદાર શોટ માર્યો છે. ગેપમાં બોલ છે, અને એવી શાનદાર મિસ ફિલ્ડિંગ થઈ ગઈ છે. અને વિકાસભાઈ ભાગને ભાગ જ કરે છે ભાઈ. સામેના ફિલ્ડરના સાથે ભાગ કરે છે. હજુ 1 રન છે, પણ 1 નંબર વિકાસભાઈ. બહુ ભારી રનિંગ કરી વિકાસભાઈ. 3 રન ભાગી ગયા છે ભાઈ. સોરી ભાઈ, 2 રન ભાગ્યા છે. 3 રન ભાગ્યા, 3 રન. ચાર બોલમાં 11 રન જોતા છે વિકાસભાઈ. 21 રન થયા છે. બહુ ટોપ મેચ થઈ છે, ખતરનાક મેચ થઈ છે ભાઈ. ચાર બોલ ને 11 રન જોતા છે.
ભાઈ થોડું ફાસ્ટ ફટાફટ ભાઈ, બેટ્સમેન રેડી છે. આકાશભાઈ બોલિંગ રાખો યાર. આના ભાઈ 2 મેચ સંભાળવાની છે. 4 બોલ ને 11 રન. સામે છે વિકાસભાઈ, અને એવો શાનદાર બોલ ને એવો શાનદાર શોટ મારી દીધો છે, અને વિકાસભાઈ 2 રન માટે ભાગી ગયા છે, અને એક જ રન ભાગશે, અને વિકાસભાઈને બેટિંગ લેવી છે. એના માટે રોહિતભાઈને કુરબાની દેવી પડશે ભાઈ. તો ભાઈ વિકેટ. એમ્પલ સાથે ભાઈ કઈ આર્ગ્યુમેન્ટ ન કરશો ભાઈ, બેઝ નથી પાડી ભાઈ. एम्पर डिसीजन आप एम्पर डिसीजन दो आपका क्या डिसीजन है. आया आउट से एक જ રન મળશે ભાઈ, બીજા રનમાં આઉટ છે. એક જ રન है ભાઈ. એમ્પર સાથે ન કરશો ભાઈ, એમ્પર બહારના છે. વિશાલભાઈ ના એમ્પર છે ભાઈ, મગજમારી થાય એવું ન કરશો, અને રિવ્યુ સિસ્ટમ નથી ભાઈ. ગામના માણસ છે ભાઈ, પ્લીઝ ભાઈ આગળનું થોડું વિચારો ભાઈ. અત્યારનો 1 રન છે ભાઈ, 3 બોલમાં 10 રન જોતા છે વિકાસભાઈ. બેટ્સમેન હજુ સુધી ઉતર્યા નથી ભાઈ. બેટ્સમેન ભાઈ ફટાફટ યાર, ગોરેગાંવ ટીમ. નેક્સ્ટ બેટ્સમેન છે આપણા સનીભાઈ ઓગાણિયા. એ પણ બહુ ભારી બેટ્સમેન છે ભાઈ. 3 બોલમાં 10 રન જોતા છે. બહુ ખતરનાક મેચ થઈ છે. તો ભાઈ ફટાફટ રમો પ્લીઝ ભાઈ. એમ્પરનું યાર કંઈક માન રાખો યાર. આમ કરશો તો ભાઈ એવું લાગે છે ભાઈ ગલ્લી ક્રિકેટ ચાલુ છે ભાઈ. એમ ન કરશો ભાઈ, બહારના એમ્પર છે. 3 બોલ ને 10 રન. આકાશભાઈ બોલિંગ લેન, સામે છે વિકાસભાઈ. ભાઈ વચ્ચે ન બોલશો ભાઈ પ્લીઝ. બોલ રનિંગ કરે વચ્ચે ન બોલશો ભાઈ. 3 બોલ ને 10 રન. આકાશભાઈ રેડી, સામે છે વિકાસભાઈ, બહુ શાનદાર બેટ્સમેન. અને પહેલો જ બોલ ફૂલટો નાખી દીધો છે, અને કેચ હતી, અને આ કેચ ઉપર આયા નથી, અને 2 રન ભાગી ગયા છે વિકાસભાઈ. અને એમ્પર ડિસિઝન ભાઈ, લાસ્ટ ડિસિઝન છે ભાઈ પ્લીઝ. વિકાસભાઈ પ્લીઝ યાર, 2 બોલમાં 8 રન જોતા છે. બે બોલ ને 8 રન જોતા છે વિકાસભાઈ. પારી મેચ હતી, 1 બોલ ને 4 આવી ગયા. હવે કમોન ડીજે, 1 બોલ 4, હાથની મેચ હતી ભાઈ. ભાઈ આવા ટાઈમમાં કેચ છોડશો તો મેચ છોડશો ભાઈ. ભાઈ ફટાફટ રમો ભાઈ. एम्पर सर अलाउड नहीं है भाई चालू मैच में पानी. एम्पर सर प्लीज, ओवर खत्म होने के बाद ही पानी देने का है. विकास भाई 1 बॉल 4 कैच छोड़ी चौको इजी गया. लग चालू से भाई. भाई फटाफट रमो भाई. सुनील भाई प्लीज यार, मैच चालू मैच में पानी अलाउड नहीं भाई. ओवर खत्म. ये एम्पर बाहर ना से सुनील भाई. एक बॉल ने 4 रन. तो भाई मैच नो नजारो लो भाई. पैसा फूल वसूल पैसा से भाई. વિકાસભાઈ 501 નું ઇનામ છે તમારા માટે. 1 બોલ ને 4 રન ને સામે છે વિકાસભાઈ, અને આકાશભાઈ બોલિંગ, અને એવો શાનદાર પટકો છે, અને એવો શાનદાર શોટ માર્યો છે, અને હાથમાં બોલ છે, અને આ કેચ, અને વિકાસભાઈ આઉટ થઈ ગયા છે ભાઈ. ગ્રાઉન્ડમાં કોઈ